વર્તમાન સંજોગોમાં ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં સતર્કતા વર્તવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના જળાશયો, મંદિરો તેમજ વધુ અવરજવરવાળા સ્થળો પર સલામતી વધારવામાં આવી છે। સુરેન્દ્રનગર વહીવટીતંત્ર દ્વારા 200થી વધુ હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને સ્ટાફની સુવિધાઓ ઊભી કરવા સૂચના આપવામાં આવી છે। 40 PGVCL, 10 RMB વિભાગની ટીમોને કાર્યરત કરવામાં આવી છે। લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેશન કરવા અપીલ કરવામાં આવી છે। 4000 પોલીસ કર્મચારીઓ સહિત તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં યુદ્ધ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી। ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે। હેલ્થ ડિપાર્ટમેન્ટ, RMB ડિપાર્ટમેન્ટ, PGVCL, પુરવઠા અધિકારી એમની શાખાઓ અને એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લાના ભવિષ્યની ઘટનાઓ અને શક્યતાઓને આધારે રાખીને બધી તૈયારીઓ અમે પૂરી કરવા આવી રહી છે।